નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ કૈલાસ ફૂડમાં. અને આજે આપણે બનાવવાના છીએ સફરજનનો શીરો કે સફરજનનો હલવો. આ હલવો આપણે એકદમ આસાનીથી બનાવતા શીખીશું. તો એના માટેની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં આપણે સૌ પ્રથમ અહીં 4 સારી ક્વોલિટીના સફરજન લીધા છે. ત્યારબાદ અડધો બાઉલ જેટલું ઘી લીધું છે, જે આપણે જરૂર પ્રમાણે નાખીશું. ત્યારબાદ અડધો બાઉલ જેટલી ખાંડ લીધી છે, એને પણ આપણે જરૂર પ્રમાણે નાખીશું. ત્યારબાદ આપણે મલાઈ લીધી છે અડધો બાઉલ જેટલી, અને અડધો બાઉલ જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે, અને થોડું કેસર લીધું છે. તો સફરજનનો શીરો બનાવવા માટે આપણે સૌપ્રથમ આપણા સફરજનને છોલી લઈશું. મિત્રો, આપણા સફરજન છોલાઈ ગયા છે. તો હવે આ રીતે એક નાની છીણી લઈશું અને એનાથી આપણા સફરજનને આપણે છીણી લઈશું. તો મિત્રો, અહીં આપણે આપણા બધા જ સફરજનને છીણી વડે છીણી લીધા છે. તો હવે આપણે સ્ટવ પર એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લઈશું અને ઘીને ગરમ થવા દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને લગભગ 2 મિનિટ જેવું એને ધીમી ફ્લેમ પર શેકી લઈશું. આપણા ડ્રાયફ્રૂટ્સને આપણે 2 મિનિટ સુધી શેકી લીધા છે. તો એને સગડી પરથી નીચે ઉતારીને એક બાઉલમાં કાઢી લઈશું. તો મિત્રો, હવે આપણે એ જ પેનમાં બીજી 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું અને એ ઘીની અંદર આપણે જે આપણા છીણેલા સફરજન છે એ નાખી દઈશું. હવે આપણે આ સફરજનને આ રીતે સતત હલાવીને ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકતા રહીશું. તો મિત્રો, અહીં આપણે આપણા સફરજનને ધીમીથી મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી શેક્યું છે. તો એની અંદર આપણી મલાઈ નાખી દઈશું. ત્યારબાદ આપણું કેસર પણ નાખી દઈશું. હવે સારી રીતે મિક્સ કરી આ રીતે સતત હલાવતા રહીશું અને એને શેકતા રહીશું. આપણે આને એની અંદરનું પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આ રીતે સતત હલાવીને શેકવાનું છે. તો મિત્રો, અહીં આપણું સફરજનની અંદરનું મોટાભાગનું પાણી બળી ગયું છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે એની અંદર આપણી ખાંડ નાખી દઈશું. આ ખાંડને આપ આપણા ગળપણ પ્રમાણે નાખી શકો છો. નાખ્યા બાદ એને સારી રીતે હલાવીને મિક્સ કરીશું અને આ રીતે સતત હલાવીને શેકતા રહીશું. તો મિત્રો, અહીં આપણી શીરાની અંદરનું બધું જ પાણી બળી ગયું છે અને ઘી પણ ઉપર આવવા લાગ્યું છે. તો હવે એની અંદર આપણે જે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ હતા એ નાખી દઈશું અને બીજી 2 મિનિટ જેવું એને મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવીને શેકી લઈશું. તો મિત્રો, બીજી 2 મિનિટ સુધી શેક્યા બાદ આપણો સફરજનનો શીરો તૈયાર થઈ ગયો છે. તો એને સગડી પરથી ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલ કે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી લઈશું. તો તમે પણ આ શીરો એકવાર જરૂર ટ્રાય કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.